તો એનસીપીમાં જોડાયા બાદ શંકરસિંહ વાઘેલા પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા જઈશું રાજકોટ। આના બદલે તમે સેવાદર કે સંગઠન કરો તો સારું। દરેકને કેટલીક મર્યાદાઓ હોય એટલે મેં એ વખતે ના પાડેલી। અને હમણાં છેલ્લા લગભગ 4-5 મહિનાથી જ્યાં જ્યાં ગુજરાતભરમાં ફરવાનું થયું ત્યાં સવિશેષ જુવાન મિત્રો કોઈ પણ સમાજના હોય એ આવીને એવું કે બાપુ કંઈક કરો, અમારા માટે કંઈક કરો। અને એમાંથી જે છેલ્લા 3-1 મહિનાથી જે એક્સરસાઇઝ થઈને ગુજરાતભરના બધા જે કંઈ સહાનુભૂતિવાળા ચર્ચા વિચારણા કરવા રાજભાને બાકીના અનેક આગેવાનો સાથે મળીને જે ચર્ચા વિચારણા કરી એમાંથી નીકળ્યું કે ફરીથી આપણે શક્તિદળને યોગ્ય દિશા આપીએ, શરૂ કરીએ ગણવેશ સાથે। અને ગુજરાતભરમાં જે યુવાનો અત્યારે ગુમરાહ છે, દિશાવિહીન છે અને પોલિટિકલ સિચ્યુએશન એટલી ખરાબ છે કે ડગલે ને પગલે આવા એનજીઓની જરૂર પડે લોકશાહી બચાવવા, ક્યાંક દેખાવો કરવા, ક્યાંક બીજા પ્રોબ્લેમ હોય વગેરે વગેરે। તો એમાં આ બધાને ફરી અલગ ફોર્મ સાથે અલગ રીતે પણ ડ્રેસ આ જ રહેશે એ રીતે એની શરૂઆત કરી રહ્યા છે। પહેલો દિવસ રાજકોટથી અત્યારે શરૂ કરીએ છીએ। જી હું પૂછીશ, તમે બી પૂછજો, હું બી પૂછીશ, વેલકમ કરીશ। સ્ટેચ્યુ ઓફ યુનિટીની જગ્યાએ રાજા રજવાડાઓનું એક મ્યુઝિયમ બનાવવું એવું સરકારે સૈદ્ધાંતિક જાહેર કર્યું છે, પછી એમાં કઈ આગળ? એ મેં કેટલાક આગેવાનો સવિશેષ ભાવનગર યુવરાજને મળીને મેં વાત કરેલી। બીજા કેટલાક પંચમહાલ જિલ્લાના આગેવાનો છે એમને મેં વાત કરેલી। વડોદરા ગાયકવાડ મહારાજશ્રીને પણ સમાચાર મોકલેલા। ડૉક્ટર રાઠોડ અમારા એમને મળવા બી ગયા હતા। અને એ બધાને ભેગા કરીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે રજૂઆત કરે કે કેવા પ્રકારનું હશે, એમાં અમારા બધાનું કન્સલ્ટેશન થાય તો સારું। આવી એક વાતચીત છેલ્લા 3-1 મહિનામાં થયા પછી, જાહેરાત થયા પછી કોઈ મુવમેન્ટ છે? એ સરકાર જે છે ને એ બજેટ જેવું છે। આ એવું બજેટમાં છે એવું એમાંથી શું નીકળે તો સરકારને ખબર, બીજા કોઈને કઈ શક્તિદર માટે તમે એટલા માટે કે આજે શરૂઆત થાય જેમ લાઇક માઇન્ડેડ મિત્રો હોય, જેમ રાજભા મારી સાથે તો નેચરલ એ ચહેરો રાખશે। કેટલાક પાસના આગેવાનો એ પણ અમારી સાથે જોડાય છે, એ બી એક્ટિવ જે માણસ રહેશે એ ચહેરો રહેશે। અને ચહેરો એટલે આ માર્કેટિંગ પોલિટિકલ માર્કેટિંગ નથી જેમાં ટિકિટનું હોય કે બીજું એવું નથી। એટલે એવા લાઇક માઇન્ડેડ મિત્રો જે હશે, જે વુડ લાઇક ટુ વર્ક સાથે મળીને યુવાનોને યોગ્ય દિશા આપવાવાળા મિત્રો જે કંઈ હોય એ બધા રહેશે। મારે કઈ ના કહેવાનું હોય એમાં। આરએસએસ નો વિકલ્પ નથી, પણ આરએસએસ ટાઈપનું કહી શકાય। એમાં એના જે કઈ સાવધાન, વિશ્રામ, માર્ચ કરવી કહી શકાય। એ કરું તો એ તમને પછી કહું। હા, ના બજરંગ દળ ના, બજરંગ દળમાં ના। ઓકે, હવે જરા બજેટની વાત કરીશ આપને। હે શું કહું આપણે મેં તો એનસીપીમાં જોડાયા બાદ બાપુ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ યોજી। રાજકોટની મુલાકાતે શંકરસિંહ વાઘેલા શક્તિદળને લઈને ચર્ચાઓ કરી અને સાથે જ કોંગ્રેસના જે ધારાસભ્ય આશાબેન પટેલ કે જેઓ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે તે અંગે બાપુએ કોઈ પણ પ્રતિક્રિયા આપી નહોતી।